ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજના મસ્ત સન્ડે બ્લોગમાં. આજે છે સન્ડે. મસ્ત જો સન્ડે મૂડમાં છે. ચલો ઉઠો હવે. હે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઉઠવું નથી? જલાલપુર જવાનું છે. હાલો તમે મને જ મૂકી જાઓ. નહીં, મને એમ ન મજા આવે. ના રે ના, હાલો. કઈ વાંધો નહીં, તો ન આવો હોય તો. પપ્પાને મળ્યું. ક્યાં ગયો પપ્પા? બેઠા હતા ને. પપ્પા તો નથી, મમ્મીને મળી લઈ આપણે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ મહાદેવ. પપ્પા નથી, ના વાગ્યા હશે. મારે તો લીધું છે પપ્પાને. થઈ ગયા છે, રસોઈ બની ગઈ છે. આજ તો હું જાઉં છું જલાલપુર, કેમ કે કાલે કોમલને લોકો જવાના છે. એનું પેકિંગ ને બધું કરવાનું હતું, તો મને કીધું આવજે. હું જાઉં છું ત્યાં. નાસ્તો બાસ્તો કરી લીધો છે, બધું થઈ ગયું છે, રસોઈ બસોઈ બની ગઈ છે, બધું છે ને ફ્રી થઈ ગયા છે. એ લોકોને જમવાનું બાકી છે, પછી એ લોકો જમી લેશે. હું જાઉં છું. કેવલને ફોન ચાલુ છે અમેરિકાથી. હજી અમે ક્યારનો એ ફ્રેન્ડનો ફોન ચાલુ છે, તો એ વાત કરે છે. હું નીકળું, કોમલનો ફોન આવી ગયો હતો. ક્યારની કહેતી હતી કે તું આવું, એટલે એને મને વહેલું કીધું હતું, પણ કીધું ફ્રી થઈને આવીશ. આજે રાતે હું જોતા હતા ને બધું થઈ ગયું હતું, એટલે પછી લેટ સવારે ઉઠાવ્યું. અને કાલે છે ને એક વાત થઈ ગઈ હતી કે અમે લોકો કાલે સુરત ગયા હતા ને, અમારા રસ્તામાં ગાડી પડી ગઈ હતી. કે ટેમ્પાવાળો હતો ને, ટ્રકવાળો હતો, ટેમ્પાવાળો છે ને, ગાડી અડાવી ગઈ પાછું. એટલે વધારે કંઈ વાગ્યું નથી, કોઈને કંઈ થયું નથી, બસ ખાલી અડાડી ગયું. ગાડીમાં થોડોક ખાડો પડી ગયો છે, થઈ ગયું છે, પણ ચાલે છે. બધું કંઈ પ્રોબ્લેમ જેવું હતું નહીં, એટલે ચાલ્યું. એટલે એવું પછી વધારે થઈ જાય તો પ્રોબ્લેમ થાય. ચાલો તો હું જાઉં છું જલાલપુર, પછી ત્યાં જઈને મળીએ. હા, દેવું લઈ જ દેવાનું હોય. કા દેવું? એ દેવું જો છોકરો માતો અરે છે, જો બધા જો ક્યાં બેઠો છે. જો હાય દેવ, કેવો ખારો થાય. હેલો, જો આજે છે ને તમને બધાને એક ન્યૂઝ આપવાની છે. બિંદુએ આજે બપોરે શાક બગાડી નાખ્યું. હા, થઈ ગયું તું, બગડી ગયું તું. હે? બગડી ગયું તું એમ તો કહું છું. એમાં થયું કેવું કે છે ને, જો હે ને મેં હવે રસોઈ બનાવી, પછી મારે જલાલપુર જવું હતું. અને પછી થોડાક ઓલા કપડાં હતા ને, હું ધોવા બેઠી. અને પછી મેં મમ્મીને ચાખવા આપ્યું ને, તો એમ કીધું કે થોડું, એટલે બફાઈ તો ગયું હતું કે થોડું ઘણું કાચું છે. તો મેં એને ચાખ્યું ને, ત્યારે બધું પરફેક્ટ હતું. અને પછી મેં પાણી નાખી દીધું. પાણી નાખ્યું, બધું કાચું હોય તો પાણી નાખી દઉં. પાણી નાખીને એટલે પછી હું મારું કામ કરવા ગયેલા. પછી એમને જોયું નહીં હશે, એ લોકો જમવા બેસી ગયા. પછી આજ વહેલી રસોઈ બની ગઈ હતી, એ લોકો જમવા બેસી ગયા, એટલે જોયું નહીં. એટલે પછી ચાખ્યું નહોતું, એટલે થોડુંક આમ 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 થઈ ગયું. થાય હવે પપ્પા, કા પપ્પા? હે ને એમ શાક તો બગડે એમ નહીં, એવું કઈ થોડું થઈ તો બગડવાનું મારાથી નહીં બગડે. થોડું બધે ફગે, ગમે એવી રસ્તે આવડતી હોય તો ફગે ક્યારેક, તો એવું નથી. ઝરંઝબેનનું નવું કપડા ચુકાલે લઈ આવ્યા અમે. જો નજી બતાવ, ખોલીને બતાવ. બતાવો બતાવો બતાવો. હવે એવા લઈ આવશે. મસ્ત એનું લાગતું હતું, જોયું તું કેવલ? કાલ રાતે પહેર્યું હતું કા પપ્પા? આ લ્યો. આ છે ને નવું પેકિંગ, માલ જૂનો છે પણ પેકિંગ નવું છે. માલ જૂનો પેકિંગ નવું એટલે મમ્મી જુદી છે. આવું ન કરે. મને એમ કે કપડાની વાત કરી. એટલે એમાં
આપણે માલ ખરીદવા જાય બજારમાં તો શું કરીએ એ તો પછી સમજવાવાળા સમજી જાય એમાં કાંઈ પછી આમાં ચોખવટ ન હોય કાંઈ. હોવા. 70% વસ્તુ તો પેકિંગ ઉપર આવતી હોય. પેકિંગ તમે મસ્તનું જુઓ એટલે તમે ખરીદી જ લ્યો. આ જોઈને જ ગમી ગયું કાં કેવું? જોઈને જ ગમી ગયું એટલે એના ઉપર લાગે એ મસ્ત. ભલે સારું જ લાગે છે. ઈ છે ને એની લાઈફમાં 4 વાર પહેરે એટલે આપણે પૈસા વસૂલ. બરાબર? પહેરશો? આ તે એમને આ કુર્તી જેટલું જ તો છે. તા કુર્તી જેટલી છે લંબાઈને કુર્તી જેટલું જ છે લેન્થમાં. પહેરશે એક વખત અહીંયા પહેરશે પછીની આપણે બહાર જઈએ ને નવસારીમાં નહીં પહેરે ઈ નો ડાઉટ. પહેરે જ ને લે નવસારીની બહાર એમને જશે. પણ નીચે પ્લાઝો પહેરી લે તો હાલ જ ને, શું પ્રોબ્લેમ છે? આપણે બહાર જશે ત્યારે આઉટ ઓફ નવસારી. આઉટ ઓફ નવસારી કેમ? નવસારીમાં ના પડે કોઈ? જો થેલા નીકળ્યા છે બધાય. જો થેલા નીકળી ગયા હો પપ્પા, તમારી બેગ કાલે આવી જશે. અરે કાલે કાંઈ થયું પણ કાલી એક બેગ કાઢી છે પણ અત્યારે પછી નીચેથી ડાયરેક્ટ આવી ગઈ ને એટલે પછી ન લઈ. પણ આ કાંઈ થયું તો તાર પપ્પા માટે તો. આજે એક પણ ન થઈ રહી આ. થઈ રહી એક આ કરવાનું એક આ એ કરવાનું અમારે- અમારે બે વચ્ચે આ તન આમાં થઈ ગયું. તારું અલગ. તેમ જો જમીન ફ્રી થઈ ગયા છે. કેવલને કામ હતું એ એટીએમમાં જવાનું તો એ જતો હતો મેં કીધું મને કે હાલતા રહો હોય તો મને કીધું હડો આટો મારી આવી જઈ આવી. તો લાલુભાઈ લોકો આવે છે, લાલુભાઈને ફોન કર્યો છે, આવે છે, જોઈએ ચાલો જ આટો મારી આવીએ, જોઈએ કેવલ બોલો ખવડાવો. ના બોલો નહીં હો. Sorry. કેમ હાલો, ચોખ્ખી ના પાડી દીધી, બોલ એમાં જોઈએ હા. કેમ નથી ખવડાવું? અત્યારે આ મોબાઈલ તો તું રાખ. લાવો. ફાટી ગઈ એ બધી લેવું. ચાલો તો જઈ આવીએ. તો આવી ગયા છે, અમે લોકો બહાર ગયા હતા. મસ્ત થોડું ઘણું પ્લાનિંગ કરવાનું હતું, થોડું ઘણું કામ હતું કેવલને, તો બહાર ગયા હતા. બહારથી આવી ગયા પછી જો નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ બધું, એટલે ઓલમોસ્ટ બધું કામ તો પતી જ ગયું છે. કેવલ નહોતું એ બધું થઈ ગયું બધું. જો હવે મસ્ત સૂઈ જઈશું. અને માથું મેં અત્યારે ધોઈને, કેમ કે સવારે ઉઠું ને ત્યારે છે ને પછી માથું ધોને પછી નાતા બહુ વાર લાગે, કન્ડિશનર કરવાનું હોય એ બધું કરવાનું એટલે વાર બહુ લાગે માથું ધોતા. તો સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા મારી ચેનલને ફટાફટ લાઈક કરી દો, નવા હોય તો ચેનલ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અને જોડ્યા રહેજો અમારા આગળના મસ્ત મસ્ત ધમાકેદાર બ્લોગ હવે આવશે તો તમે તેમાં જરૂરથી કન્ટિન્યુ રહેજો. સારું ચલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય.